નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં આપણે મોડલ પેપર 17નો સંપૂર્ણ અભ્યાસ કરવાના છીએ, જેમાં પરીક્ષામાં પૂછાઈ શકે તેવા મહત્વના પ્રશ્નો લીધા છે. તો તમામ પ્રશ્ન ખાસ જોઈ લેજો, તેમજ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો અને સાથે સાથે કમેન્ટ પણ કરજો. તો શરૂ કરીએ પ્રથમ પ્રશ્નથી. પહેલો પ્રશ્ન છે, સ્ક્રેપ થયેલી જૂની બસોનું ઈ ઓક્શન વડોદરા સ્થિત કઈ સંસ્થા દ્વારા કરવામાં આવે છે? જીએસઆરટીસી પોતાની જૂની અને સ્ક્રેપ થયેલી બસો છે એ ઈ ઓક્શન માટે એમએસટીસી એટલે કે મેટલ સ્ક્રેપ ટ્રેડ કોર્પોરેશન લિમિટેડ એ સંસ્થા દ્વારા કરવામાં આવે છે. જવાબ થશે ઓપ્શન બી, એમએસટીસી એટલે કે મેટલ સ્ક્રેપ ટ્રેડ કોર્પોરેશન લિમિટેડ. મુસાફરોની સુવિધા માટે હાઈવે પરની હોટલોને એસટી બસના રોકાણ માટે સત્તાવાર લાયસન્સ કોણ આપે છે? મુસાફરોની સુવિધા માટે હાઈવે પરની હોટલોને એસટી બસના રોકાણ માટે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ એટલે કે જીએસઆરટીસી લાયસન્સ આપે છે. મોટર વાહન અધિનિયમ 1988 ની કઈ કલમ હેઠળ જોખમી ડ્રાઇવિંગ માટેની સજાની જોગવાઈ છે? મોટર વાહન અધિનિયમ 1988 ની કલમ નંબર 184 મુજબ જોખમી ડ્રાઇવિંગ માટેની સજાની જોગવાઈ આપેલી છે. મોટર વાહન અધિનિયમ મુજબ લર્નિંગ લાયસન્સની સામાન્ય માન્યતા કેટલી હોય છે? મોટર વાહન અધિનિયમ મુજબ લર્નિંગ લાયસન્સની સામાન્ય માન્યતા હોય છે 6 મહિનાની. રસ્તા પર તૂટક સફેદ લાઈન, રસ્તા પર આવેલી જે સફેદ તૂટક લાઈન છે એ શું દર્શાવે છે? રસ્તા ઉપર આવેલી જે સફેદ તૂટક લાઈન છે એ દર્શાવે છે કે જરૂરી સાવધાની સાથે લેન બદલી અથવા તો ઓવરટેક કરી શકાય છે. મોટર વાહન અધિનિયમની કઈ કલમ ઝડપ મર્યાદા એટલે કે સ્પીડ લિમિટના ભંગ સાથે સંબંધિત છે? મોટર વાહન અધિનિયમની કલમ 183 માં ઝડપ મર્યાદા એટલે કે સ્પીડ લિમિટના ભંગ સાથે તે સંબંધિત છે. જો મુસાફર ટિકિટ લીધા વગર મુસાફરી કરતો જોવા મળે તો કંડક્ટરે સૌપ્રથમ શું કરવું જોઈએ? જો કોઈ મુસાફર ટિકિટ લીધા વગર મુસાફરી કરતો હોય તો કંડક્ટરે નિયમ મુજબ ભાડું અને લાગુ પડતો ચાર્જ વસૂલવાનો પ્રયાસ કરવો જોઈએ. રસ્તા પર લાલ અષ્ટકોણ, રસ્તા પર આવેલા જે લાલ અષ્ટકોણ આકારનું ટ્રાફિક ચિહ્ન એ શું દર્શાવે છે? રસ્તા પર આવેલું જે લાલ અષ્ટકોણ આકારનું ટ્રાફિક ચિહ્ન છે એ દર્શાવે છે કે સ્ટોપ એટલે કે વાહન ઊભું રાખવું. મોટર વાહન અધિનિયમ મુજબ મોટર કેબ એમની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવી છે? મોટર વાહન અધિનિયમ મુજબ મોટર કેબની વ્યાખ્યા આપવામાં આવી છે કલમ નંબર 2 ની પેટા કલમ 25માં. મોટર વાહન અધિનિયમ મુજબ વાહનના નોંધણી પ્રમાણપત્ર સંબંધિત જોગવાઈ કઈ કલમમાં આપેલી છે? વાહનના નોંધણી પ્રમાણપત્ર સંબંધિત જોગવાઈ એ કઈ કલમમાં આપેલી છે? એક આપેલી છે કલમ નંબર 41માં. કયા ટ્રાફિક ચિહ્નનો આકાર ત્રિકોણાકાર હોય છે? વોર્નિંગ દર્શાવતા જે ચિહ્નો છે એમનો આકાર હોય છે ત્રિકોણાકાર, એટલે એનો જવાબ થશે ઓપ્શન એ, વોર્નિંગ સિગ્નલ. નીચેનામાંથી કયું ઇન્ફોર્મેટરી ટ્રાફિક સિગ્નલ છે? ઇન્ફોર્મેટરી ટ્રાફિક સિગ્નલ છે હોસ્પિટલ.
આગળનો પ્રશ્ન છે, જો 1 ઓગસ્ટ 2026 એ શનિવાર હોય તો 22 ઓગસ્ટ 2026 કયો વાર હશે? અહીંયા આપેલું છે 1 ઓગસ્ટ અને 22 ઓગસ્ટ, અને એક જ મહિનો છે અને એમના દિવસો થશે 21 દિવસ. દિવસ થશે 21 દિવસ. તો 21 ને આપણે કુલ દિવસ હોય છે 7, તો 7 વડે ભાંગીએ, 7 તેરી 21, એટલે શેષ આવશે 0. તો તેનો તે જ વાર હશે, એટલે કે 1 ઓગસ્ટ 2026 ના રોજ શનિવાર છે. અહીં શેષ આપણને મળી નથી, એટલે 22 ઓગસ્ટ 2026 ના રોજ પણ શનિવાર જ હશે. ઓપ્શન સી. જેનો નાશ ન થાય તેના માટે એક શબ્દ કયો છે? જેમનો ક્યારેય નાશ ન થાય તેને કહેવામાં આવશે અવિનાશી. નીચેનામાંથી કયું એક ઓપરેટિંગ સિસ્ટમ છે? નીચે આપેલા 4 ઓપ્શન છે, એમાંથી કયું છે એ ઓપરેટિંગ સિસ્ટમ છે? વિન્ડોઝ 11 છે એ ઓપરેટિંગ સિસ્ટમ છે, જ્યારે MS એક્સેલ અને MS વર્ડ એ છે એપ્લિકેશન સોફ્ટવેર. એપ્લિકેશન સોફ્ટવેર છે. અને જ્યારે ગૂગલ ક્રોમ છે એ છે વેબ બ્રાઉઝર છે. અહીં આવશે ઓપરેટિંગ સિસ્ટમ થશે વિન્ડોઝ 11. આગળનો પ્રશ્ન છે, AZBYCX અને DW, તો આગળના કયો મૂળાક્ષર આવશે? અહીં બધાના પહેલા અક્ષર છે તે ક્રમિક છે, એટલે કે A, B, C અને D, અને બીજા ઓપ્શન છે એ ઉલટા ક્રમે છે. પ્રથમ અહીંયા W છે, પછી X, Y અને Z, તો પાછળના અક્ષર છે એ ઉલટા ક્રમે આવેલા છે, અને પહેલા અક્ષર છે એ ક્રમિક છે. તો અહીં પહેલો અક્ષર આવશે A, B, C અને D, તો પહેલો અક્ષર આવશે E. અહીંયાથી V થી ચાલુ થશે, એટલે કે W ની પહેલા આવશે V, એટલે કે V, W, X, Y અને Z, એટલે બીજો મૂળાક્ષર આવશે V, એટલે આપણો જવાબ થશે EV. ઓપ્શન A. Fill in the blank. He ખાલી જગ્યા to અહેમદાબાદ yesterday. અહીં yesterday આપેલું છે, તો yesterday છે એ ભૂતકાળની ક્રિયા દર્શાવે છે કે ભૂતકાળ છે, તેથી ક્રિયાપદનું પાસ્ટ સિમ્પલ સ્વરૂપ થશે went, એટલે ખાલી જગ્યામાં આવશે went. He went to Ahmedabad yesterday. આગળનો પ્રશ્ન છે, એક વ્યક્તિ પૂર્વ તરફ મોં કરીને ઊભો છે. તે 90 અંશ જમણી તરફ અને પછી 180 અંશ ડાબી તરફ વળે છે. તો હવે તેનું મોં છે એ કઈ દિશામાં હશે? અહીંયા આપણે જોઈએ, અહીંયા તે વ્યક્તિ છે, અહીંયા ઉપર આપેલું છે ઉત્તર, નીચે દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. તો અહીં એ વ્યક્તિ છે એ પ્રથમ પૂર્વ તરફ મોં છે, પછી તે 90 અંશ જમણી તરફ વળે છે, એટલે કે આ બાજુ થશે જમણી તરફ અને ઉપરની થશે ડાબી તરફ, એટલે જમણી તરફ વળીને તે 90 અંશે વળે છે. 90 અંશે વળે તે ક્યાં આવશે? દક્ષિણ દિશામાં. પછી ત્યાંથી તે ફરીને 180 અંશ ડાબી તરફ વળે છે. અહીંયાથી તે ડાબી તરફ વળે છે, એટલે 180 અંશ થશે એટલે તેની વિરુદ્ધ દિશા થઈ જશે. 180 અંશ થશે એટલે તે વિરુદ્ધ દિશામાં ફરશે. વિરુદ્ધ દિશામાં ફરશે એટલે આવશે ઉત્તર દિશા, તો એનું મોં હશે ઉત્તર દિશા તરફ. ઓપ્શન A. શ્વેત ક્રાંતિના જનક કોણ કહેવાય છે? ડોક્ટર વર્ગીસ કુરિયનને શ્વેત ક્રાંતિના જનક કહેવામાં આવે છે.
દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવું કહેવતનો અર્થ શું થાય છે? એટલે કે સત્ય અને અસત્ય વચ્ચે યોગ્ય નિર્ણય કરવો, એટલે કે દૂધનું દૂધ અને પાણીનું પાણી. એટલે એનો જવાબ થશે ઓપ્શન બી કે ન્યાયપૂર્વક સાચો નિર્ણય કરવો. ટ્રેન એના બરાબર આપેલું છે WUDLQ. તો બસ બરાબર શું થશે? અહીં આપણે પહેલો મૂળાક્ષર જોઈએ ટી અને ડબલ્યુ, એટલે કે તરત ત્રીજો અક્ષર આવે છે. ટી પછી આવશે યુ વી અને ત્યાર પછી ડબલ્યુ. એવી જ રીતે આર, આર પછી આવશે એસ, ટી અને યુ, જે આપણને અહીંયા આપેલું છે, એટલે કે તરત ત્રીજો અક્ષર થશે. એવી જ રીતે એ પછી આપેલું છે બી, સી અને ડી. આઈ પછી થશે જે, કે અને એલ. એન પછી થશે ઓ, પી અને ક્યુ. જે આ અક્ષર આપણને આપેલા છે કે તરત ત્રીજો અક્ષર થશે. તો એવી જ રીતે આપણે BUS મેળવવાનો છે. તો બી બરાબર થશે સી, ડી અને ત્યાર પછીનો મૂળાક્ષર આવશે ઈ. યુ, વી, ડબલ્યુ અને એક્સ. ત્યાર પછી આપેલું છે એસ, ટી, યુ, વી. એટલે આપણો અહીં જવાબ થશે EXV, ઓપ્શન એ માં. ચૂઝ ધ કરેક્ટ પેસિવ વોઇસ. એક્ટિવ વોઇસ આપેલું છે તેનું પેસિવ વોઇસમાં આપણે રૂપાંતર કરવાનું છે. વાક્ય આપેલું છે ધેય ક્લીન ધ બસ એવરી ડે. ધેય ક્લીન ધ બસ એવરી ડે. એનું પેસિવ વોઇસમાં રૂપાંતર કરવા માટે આ વાક્ય જે આપેલું છે એ પ્રેઝન્ટ સિમ્પલ ટેન્સ છે. તેથી તેનું પેસિવ વોઇસનું બંધારણ થશે એમ ઇઝ આર. એમ ઇઝ આર. એટલે અહીં એનો જવાબ થશે ઓપ્શન એ, ધ બસ ઇઝ ક્લીન્ડ એવરી ડે. અહીં આપેલું છે ઇઝ, માટે તેનું પેસિવ વોઇસ થશે ઓપ્શન એ. 12/18 બરાબર 20 ખાલી જગ્યા. અહીં આપણે ખાલી જગ્યા છે, અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન છે, તેની જગ્યાએ કઈ સંખ્યા આવશે તે આપણે મેળવવાનું છે. અહીં આપેલું છે 12 અને 18. તો અહીંયા 12 ને આપણે કેટલા વડે ગુણીશું ત્યારે 18 આવશે? અહીંયા જોઈએ 12 ને 3/2 વડે ગુણીએ ત્યારે આપણને મળશે 18. 6 દુ 12, 6 તેરી 18. એવી જ રીતે 20 ને પણ 3/2 વડે ગુણીએ ત્યારે આપણને બીજી સંખ્યા મળશે. અહીંયા આવશે 10 દુ 20 અને 10 તેરી 30. તો અહીં જે પ્રશ્નાર્થ ચિહ્ન કરેલું છે ત્યાં સંખ્યા આવશે 30. ભારતીય બંધારણમાં મૂળભૂત કર્તવ્યો કયા બંધારણીય સુધારા દ્વારા ઉમેરવામાં આવ્યા છે? ભારતીય બંધારણમાં મૂળભૂત કર્તવ્યો એ 42માં સુધારા દ્વારા ઉમેરવામાં આવ્યા છે. વર્ષ 1976માં. એક ઘડિયાળ દરરોજ 5 મિનિટ આગળ વધે છે, તો 12 દિવસમાં તે કેટલા મિનિટ આગળ વધશે? દરરોજ આગળ વધે છે દરરોજ આગળ વધે છે 5 મિનિટ. તો 12 દિવસમાં તે કેટલી આગળ વધશે? તો 12 દિવસમાં ત્રિરાશી મૂકીએ, 12 દિવસમાં તે કેટલી આગળ વધશે? 12 ગુણ્યા 5 એટલે થશે 60 મિનિટ. એટલે કે 12 દિવસમાં તે 60 મિનિટ આગળ વધશે.
MS એક્સેલમાં ફોર્મ્યુલા કયા ચિહ્નથી શરૂ થાય છે? MS એક્સેલમાં બધી ફોર્મ્યુલા છે એ ઇઝ ઇક્વલ ટુ થી શરૂ કરવામાં આવે છે, એટલે કે બરાબરથી શરૂ કરવામાં આવે છે. મહાબલીપુરમના પ્રખ્યાત શિલ્પો મુખ્યત્વે કયા વંશના સમયમાં બન્યા? મહાબલીપુરમના પ્રખ્યાત શિલ્પો એ પલ્લવ વંશના સમયમાં બન્યા. આગળ આપેલું છે કે શ્રેણી પૂર્ણ કરો. શ્રેણી આપેલી છે 3, 8, 18, 38 અને 78. તેમાં આગળની સંખ્યા આપણે મેળવવાની છે. તો પહેલી સંખ્યા જોઈએ 3 અને બીજી સંખ્યા આપેલી છે 8. તો 8 ક્યારે થશે? તો પહેલી સંખ્યાને આપણે 2 વડે ગુણીએ અને એમાં +2 ઉમેરીએ ત્યારે આવશે 8. 3 ગુણ્યા 2 એટલે કે 6. 6 ને 2 ઉમેરીએ એટલે થશે 8. એવી જ રીતે બીજી સંખ્યા 8 ને 2 વડે ગુણીએ +2 કરીએ ત્યારે આપણે થશે 18. 8 દુ 16 અને 2 18. 18 ગુણ્યા 2 18 દુ 36 +2 એટલે થશે 38. આપણે આગળની સંખ્યા થશે. એવી જ રીતે 38 ગુણ્યા 2 +2 એટલે થશે 78. 38 દુ 76 +2 એટલે થશે 78. આગળની સંખ્યા આપણે થશે 78 ગુણ્યા 2 +2 એટલે થશે 158. 78 દુ 156 અને +2 એટલે થશે 158. ઓપ્શન સી. મોટર વાહન અધિનિયમ 1988 મુજબ ગુડ્સ કેરેજની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવી છે? મોટર વાહન અધિનિયમ 1988 મુજબ ગુડ્સ કેરેજની વ્યાખ્યા આપેલી છે કલમ નંબર 2 ની પેટા કલમ 14 માં. ઇલ્તુત્મિશે દિલ્હી સલ્તનની સત્તા મજબૂત બનાવવા કઈ પ્રણાલી વિકસાવી? ઇક્તા પ્રથા. ઇક્તા પ્રથામાં અધિકારીઓને પગારના બદલે એટલે કે જે પગાર આપવામાં આવે અધિકારીઓને તેમના બદલે તેમને જમીનનો વિસ્તાર આપવામાં આવતો હતો અને જેના કારણે દિલ્હી સલ્તનતનું વહીવટ અને આવક વ્યવસ્થા છે એ વધુ મજબૂત બની. જો 18 માણસો એક કામ 20 દિવસમાં કરે છે અને તો તે જ કામ 12 માણસો કેટલા દિવસમાં કરશે? સૂત્ર મૂકીએ M1D1 = M2D2. M1 એટલે માણસની સંખ્યા આપેલી છે 18, દિવસ આપેલા છે 20 બરાબર M2 12 ગુણ્યા D2 આપણે મેળવવાના છે. એમના દિવસ આપણે મેળવવાના છે. તો D2 ને સૂત્રનો કરતા બનાવીએ 12 છે એ આવશે નીચે 18 ગુણ્યા 20 છેદમાં 12. 6 તેરી 18 અને 6 દુ 12. 2 10 20. 10 તેરી 30. D2 બરાબર આવશે 30 દિવસ. ઓપ્શન સી. ભારતમાં સ્થાયી બંદોબસ્ત કયા ગવર્નર જનરલે અમલમાં મૂક્યો? ઈસવીસન 1793માં બંગાળ, બિહાર અને ઓડિશાના અમુક વિસ્તારમાં લોર્ડ કોર્નવોલિસે સ્થાયી બંદોબસ્ત છે એ અમલમાં મૂક્યો હતો. એક વસ્તુ ₹1200 ખરીદી અને ₹1440 વેચી તો નફાની ટકાવારી કેટલી થશે? અહીં વસ્તુની ખરીદ કિંમત ₹1200 છે અને તેમને વેચવામાં આવી છે 1440 તો તેમના પહેલા નફો કેટલો થયો તે આપણે મેળવીએ. તો નફો બરાબર વેચાણ કિંમત છે 1440, એમાંથી મૂળ કિંમત બાદ કરીએ 1200 એટલે થશે ₹240 એમને નફો થયો. આપણને અહીંયા કીધું છે નફો ટકામાં કેટલો થશે. નફો ટકામાં મેળવીએ નફાની ટકાવારી
નફો ટકામાં મેળવીએ. નફો ટકામાં એટલે થશે જેટલા રૂપિયા નફો થયો હોય એ એના છેદમાં મૂળ રાશિ છે 1200 રૂપિયા, એને ગુણ્યા 100. 0 0 કેન્સલ, 12 દુ 24 અને 1 0 એટલે થશે 20%. 20%નો નફો થશે. ઓપ્શન બી. મોટર વાહન અધિનિયમ 1988 મુજબ ટ્રાન્સપોર્ટ વ્હીકલની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવી છે? મોટર વાહન અધિનિયમ 1988 મુજબ ટ્રાન્સપોર્ટ વ્હીકલની વ્યાખ્યા આપવામાં આવી છે કલમ 2 ની પેટા કલમ 47માં. ભારતનો સૌથી લાંબો ડેમ કયો છે? ભારતનો સૌથી લાંબો ડેમ છે હીરાકુંડ ડેમ, જે ઓડિશામાં મહાનદી પર આવેલો છે. દયાળુ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે? દયાળુ એટલે થશે કરુણાવાન અને એમનો વિરુદ્ધાર્થી શબ્દ થશે નિષ્ઠુર. નિષ્ઠુર એટલે કરુણા વગરનો. ચૂઝ ધ એન્ટોનિમ ઓફ એક્સપેન્ડ. એક્સપેન્ડ એટલે થશે વિસ્તૃત કરવું. એક્સપેન્ડ નું એન્ટોનિમ થશે રિડ્યુસ. રિડ્યુસ એટલે ઘટાડવું. પગ પર કુહાડી મારવી, આ રૂઢિપ્રયોગનો અર્થ શું થશે? પગ પર કુહાડી મારવી એટલે થશે પોતાની જ ભૂલથી નુકસાન કરવું. ભારતનું રાષ્ટ્રીય જળચર પ્રાણી કયું છે? ભારતનું રાષ્ટ્રીય જળચર પ્રાણી છે ગંગાની ડોલ્ફિન, જેને 2009માં ભારતનું રાષ્ટ્રીય જળચર પ્રાણી તરીકે જાહેર કરવામાં આવેલું હતું. 2009માં. ભાભર પ્રદેશ મુખ્યત્વે કયા પર્વતમાળાના દક્ષિણ ભાગમાં આવેલો છે? ભાભર પ્રદેશ આવેલો છે શિવાલિક પર્વતમાળાના દક્ષિણ ભાગમાં, એટલે કે શિવાલિક પર્વતમાળાના. જે બોલવામાં ખૂબ કુશળ હોય તેના માટે એક શબ્દ કયો છે? જે બોલવામાં ખૂબ જ કુશળ હોય તેમને કહેવામાં આવે છે વાચાળ. નીચેનામાંથી કયું ઇનપુટ ડિવાઇસ છે? ઇનપુટ ડિવાઇસ છે કીબોર્ડ. કીબોર્ડ દ્વારા કોમ્પ્યુટરમાં માહિતી દાખલ કરવામાં આવે છે, તેથી તે ઇનપુટ ડિવાઇસ છે. અને જ્યારે મોનિટર, પ્રિન્ટર અને સ્પીકર એ છે એ આઉટપુટ ડિવાઇસ છે. ઘણું જાણનાર માટે એક શબ્દ કયો છે? ઘણું જાણનાર એટલે કે એને કહેવામાં આવે છે જ્ઞાની. જેની યાદ સદાય રહે તેના માટે એક શબ્દ કયો છે? જેની યાદ સદાય રહે એટલે થશે કે ક્યારેય તે ભૂલાય નહીં અથવા તો હંમેશા યાદ રહે. તેને કહેવામાં આવશે અવિસ્મરણીય. એક ગીગાબાઇટ એટલે કે 1 GB બરાબર કેટલા મેગાબાઇટ? એટલે થશે 1024 MB. ઓપ્શન સી. નીચેનામાંથી કયું એક ઓપરેટિંગ સિસ્ટમ છે? ઓપરેટિંગ સિસ્ટમ છે વિન્ડોઝ 11. અને જ્યારે MS એક્સેલ અને MS વર્ડ છે એ એપ્લિકેશન સોફ્ટવેર છે, અને જ્યારે ગૂગલ ક્રોમ છે એ છે વેબ બ્રાઉઝર. ચૂઝ ધ મીનિંગ ઓફ રિલેબલ.
રિલેબલ એટલે થશે વિશ્વાસપાત્ર. અને એનો મીનિંગ થશે ટ્રસ્ટવર્થી એટલે કે ભરોસાપાત્ર. ચૂઝ ધ કરેક્ટલી સ્પ્લિટ વર્ડ એટલે કે નીચેના ઓપ્શન આપેલા છે એમાંથી સાચો સ્પેલિંગ કયો છે. એન્વાયરમેન્ટનો સાચો સ્પેલિંગ કયો છે? એન્વાયરમેન્ટનો સાચો સ્પેલિંગ થશે ઓપ્શન એમાં જે આપેલું છે ENVIRONMENT. એન્વાયરમેન્ટ. ફિલ ઇન ધ બ્લેન્ક. ઇફ આઈ ખાલી જગ્યા ઇનફ મની આઈ વુડ બાય એ ન્યૂ કાર. આ જે વાક્ય છે એ સેકન્ડ કન્ડિશનલ સેન્ટેન્સ છે. તેના માટે થશે એની વાક્ય રચના ઇફ પ્લસ પાસ્ટ સિમ્પલ પ્લસ વુડ પ્લસ વર્બ. એટલે અહીં આવશે ઇફ સાથે પાસ્ટ સિમ્પલ. પાસ્ટ સિમ્પલમાં એટલે કે અહીં આવશે હેડ, ખાલી જગ્યામાં આવશે હેડ. ઇફ આઈ હેડ ઇનફ મની આઈ વુડ બાય એ ન્યૂ કાર. ભારતનો સૌથી લાંબો દરિયા કિનારો કયા રાજ્યનો છે? ભારતનો સૌથી લાંબો દરિયા કિનારો આવેલો છે ગુજરાત રાજ્યમાં. અને આની લંબાઈ કેટલા કિલોમીટરની છે તે તમારે કોમેન્ટ કરીને કહેવાનું છે.